જય હર્ષદ માતા। આ ડુંગર હર્ષદ માતા ઉર્ફે જમજર માતાના ડુંગરના નામથી ઓળખાશે। આ ડુંગર પાંડવોના વનવાસ કાળના સમયથી પાંડવોનો જે વનવાસ કાળ હતો એ સમયથી આ ડુંગરને માખણીયા ડુંગર તરીકે આપણે ઓળખીએ છીએ। અને ઉપર આ ડુંગરની ઉપર ગુફા છે અને ગુફામાં માતાજી રાધાકૃષ્ણ અને ભૈરવ દાદા બિરાજમાન છે। તળેટીમાં પુરાતન કાળની પુરાતન સમયની વાવ છે। મંદિરમાં આશરે 5000 વર્ષ જૂની મૂર્તિ છે તથા માતાજી કલેશ્વરી માના બેન ગણાય છે। કદમખંડી ધજાના પણ અને બાવાના બોલ અને સમાધિ વાઘબોલ જેવા સ્થળો છે। આ માતાજીના ઘણી મહિમા છે। માત્ર શ્રીફળ અને ચુંદડીની માનતાથી જ દુઃખ દૂર થઈ જાય છે। દુધિયા તળાવની મોટા મહિમા છે। આ ડુંગર શ્રદ્ધાળુ માટે આસ્થાનું મોટું તીર્થધામ છે। જય માતાજી। આજે આપણે જોઈ રહ્યા છે તે જમજરનો ડુંગર છે જે પાંડવોના સમયકાળથી પ્રચલિત છે। આ ડુંગરને માખણીયા ડુંગર તરીકે ઓળખવામાં આવે છે। આ ડુંગર ચડવા માટે પગથિયા છે। અહીંને આપ ચડી શકો છો। આ ડુંગરને માખણીયા ડુંગર તરીકે ઓળખાય છે જે મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાની અંદર છે। અહીંયા પહોંચવા માટે લુણાવાડા હાઈવે યાની લીમડિયા હાઈવેથી સીધું આવી શકાય। અને બીજું ડાયરેક્ટલી બાલાસિનોર અથવા તો બાયડ હાઈવે ઉપરથી સાઠંબા હાઈવે પરથી આવી શકાય। સામેની તળેટીમાં આ જે સામે છે તે પુરાતન સમયની વાવ છે। નીચેની તરફ મંદિર છે। ઉપરની તરફ ગુફા છે અને એ ગુફામાં માતાજી બિરાજમાન છે। કહેવાય છે કે પુરાતન સમયની અંદર આ ડુંગરની અંદર માખણીયા ડુંગરની અંદર હોલ છે, બખોલ છે, જે આ ડુંગરથી આ ડુંગરની બખોલમાંથી માણસ અંદર ઘૂસે બખોલમાં તો સીધો જાય અને કાલના વિડીયોમાં બતાવેલા કેદાર ઈશ્વરના ડુંગરમાં એ સીધો થઈ મનુષ્ય નીકળી શકે એવી લોકવાયકા છે। એટલે આ ડુંગરની અંદર માતાજીનો વાસ છે। શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે અને દર્શન બી કરે છે। એ રીતે આ ડુંગરને માખણીયા ડુંગર તરીકે ઓળખવામાં આવે છે। સરસ એવા પગથિયા છે જે આપ ઉપર ચડીને દર્શન કરી શકો છો। પાર્ટ 2 ની અંદર આપણે ઉપર ચડી દર્શનનો લાવો લઈશું। પાર્ટ 1 ની અંદર હાલ સૂચિ આપીશું, વિગતવાર માહિતી આપીશું। ચલો બેટા આગળ।
આ સામેની બાજુ વાવ છે. સામેની બાજુ શ્રી રામના ભગવાનના મંદિર છે અને આ પગથિયા ડુંગર ઉપર માતાજીનો વાસ છે, જે આપણે પાર્ટ 2 ની અંદર બતાવીશું. માતાજીની અસીમ કૃપાથી વિડીયો બનાવે છે. જાણકારી માટે હર્ષદ માતા ઉર્ફે જમજર માતા, જય જમજરમાં. પાંડવોના સમયકાળના ઇતિહાસની વાત છે. અને માતા કલેશ્વરી માતાના બેન ગણાય છે. આ માતાજી જમજર માતા એ કલેશ્વરી માતાના બેન ગણાય છે. એટલે શ્રદ્ધાળુઓ ચૂંદડીની અને શ્રીફળની બાધા રાખે તો એમનું ધાર્યું કાર્ય થાય છે. એ રીતે આ ડુંગરની માહિતી છે, જે પાંડવોના સમયથી છે. એટલે હર્ષદી માતા, જમજર માતાનું દર્શનનો લાભ ભાગ 2 ની અંદર આપણે બતાવીશું. જય માતાજી. વિડીયોની પૂર્ણાહુતિ કરીએ.